So last time we learned about how to count number of alpha hydrogen in carbocation, free radical and in alkene. લાસ્ટ ટાઈમ તો આપણે બધામાં આલ્ફા હાઇડ્રોજન ને કેવી રીતે કાઉન્ટ કરીએ છીએ, કયા કયા આલ્ફા હાઇડ્રોજન છે એની ઉપર આપણે ડિસ્કશન કરેલી. બરાબર છે. હવે આલ્ફા હાઇડ્રોજન છે એનો તમને એક વખત આઈડિયા આવી જાય, આલ્ફા હાઇડ્રોજન કેટલા છે એનો આઈડિયા આવી જાય પછી આપણે એની સ્ટેબિલિટીની કમ્પેરિઝન કરી શકીએ. હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કેટલા બને? તો કે સાહેબ હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર નંબર ઓફ હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા જેટલા બનશે. જેટલા આલ્ફા હાઇડ્રોજન આટલા સ્ટ્રક્ચર હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર બને અથવા તો નો બોન્ડ રેઝોનન્સ વાળા બને. ટોટલ સ્ટ્રક્ચર કેટલા બને ભાઈ? તો કે ટોટલ સ્ટ્રક્ચર, આ તો હાઇપર કોન્જુગેટિવ નો બોન્ડ રેઝોનન્સ વાળા સ્ટ્રક્ચર છે, ટોટલ કેટલા સ્ટ્રક્ચર હોય? તો સાહેબ ટોટલ સ્ટ્રક્ચર છે એ આલ્ફા પ્લસ 1 જેટલા બનશે. એક એક્ઝામ્પલ અહીંયા આગળ ફરીથી હું ડીલ કરી દઉં છું. આ આપણે શીખેલા જ છીએ પણ ફરીથી છે હું અહીંયા આગળ લખીને સમજાવી દઉં છું. આ છે ઇથાઇલ કાર્બોકેટાયન, ફર્સ્ટ હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર, ઉપરવાળો હાઇડ્રોજન H+ માં, અહીંયા ડબલ બોન્ડ CH2. ચલો આ ફર્સ્ટ સ્ટ્રક્ચર નો બોન્ડ રેઝોનન્સ વાળું. આવી રીતે છે એ સ્ટ્રક્ચર આવશે અને એક લાસ્ટમાં થર્ડ સ્ટ્રક્ચર આવી રીતે કંઈક હોવું જોઈએ. તો નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થયા છે? તો કે સાહેબ નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આની અંદર છે 3. આટલા જે છે એ નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. કેટલા બને? જેટલા આલ્ફા હોય એટલા. કેટલા આલ્ફા છે? 1 2 3. નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા હશે? આલ્ફા જેટલા. ટોટલ સ્ટ્રક્ચર સાહેબ આ 3 અને અહીંયા આગળ એક પોતે ઓરિજિનલ જે હોય એ તો ગણવાનો ને. તો ટોટલ સ્ટ્રક્ચર કેટલા આવશે? આલ્ફા પ્લસ 1. હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કેટલા? આલ્ફા જેટલા. ઓકે, તો આપણે એવું કરીએ, અહીંયા આગળ છે હું મોલેક્યુલ આપું છું અથવા તો અહીંયા આગળ છે એ મોલેક્યુલ, અહીંયા આગળ હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર્સ અને અહીંયા છે ટોટલ સ્ટ્રક્ચર. માનો કે મારી પાસે છે એ ઇથાઇલ કાર્બોકેટાયન છે. ચલો આલ્ફા કેટલા આના? આલ્ફા 3. તો હાઇપર કોન્જુગેટિવ વાળા નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા? 3. ટોટલ સ્ટ્રક્ચર કેટલા થયા? 4. આમાં જો અહીંયા 3 ને અહીંયા 3, હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કેટલા? 6. ટોટલ સ્ટ્રક્ચર 7. તમે લોકો સમજી ગયા હશો હું શું કહેવા માંગુ છું એ. ચલો આલ્કિન છે 3 3 3 અને 3. હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કેટલા થશે? બોલો, જેટલા આલ્ફા હાઇડ્રોજન એટલા 9. ટોટલ સ્ટ્રક્ચર કેટલા આવશે ભાઈ? બોલો 10. બોલો, સોરી અહીંયા આગળ 12, અહીંયા આગળ છે એ 12, આ 3 3 3 અને 3 એટલે 6. બરાબર છે. તો અહીંયા કેટલા આવશે? 13. આમાં જો તો આ 3 2 અને 2 એટલે 4, 4 પ્લસ 3 7, આ થશે 8. આલ્ફા હાઇડ્રોજન જોઈ લેવાના, ટોટલ સ્ટ્રક્ચર કેટલા મળે એ જોઈ લો. 2011 ની અંદર JEE માં એક આવો ક્વેશ્ચન આવેલો અને આમાં એવો ક્વેશ્ચન પૂછેલો કે આમાં હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કેટલા બને? તો હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કેટલા બનશે? આ 3 પ્લસ 2 5 અને એક અહીંયા 6. તમારો આન્સર આવે 6 અને ટોટલ સ્ટ્રક્ચર આવશે 7. જેમ જેની અંદર નંબર ઓફ ટોટલ સ્ટ્રક્ચર વધારે બને અથવા તો જેમ જેની અંદર આલ્ફા વધારે એમ એની સ્ટેબિલિટી વધારે.
એક તમે લોકો પોઈન્ટ વિચારો, આપણને છે એ 3 અસર આપેલી છે, 3 ઇફેક્ટ વી આર કમ્પેરિંગ ટુગેધર. એક છે રેઝોનન્સ, બીજું છે હાઇપર કોન્જુગેશન અને થર્ડ છે ઇન્ડક્ટિવ. એક સાથે 3 ઇફેક્ટને આપણે કમ્પેરિઝનમાં લઈએ. એક ઇફેક્ટ કઈ છે? રેઝોનન્સ. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ કાર્બોકેટાયન અને આમાં રેઝોનન્સ આપણે છે એ કરાવીએ, પાઈ બોન્ડ સાહેબ અહીંયા શિફ્ટ થશે અને પાઈ બોન્ડ શિફ્ટ થાય તો અહીંયા પ્લસ ચાર્જ આવે. ઓલ ઓવર આનું આપણે રિયલ સ્ટ્રક્ચર કાઉન્ટ કરીએ તો રિયલ સ્ટ્રક્ચર શું આવશે? તો કે સાહેબ બધી જગ્યાએ પાઈ બોન્ડ નું ડિલોકલાઇઝેશન. અહીંયા ચાર્જ આવી જશે 1/2, અહીંયા પણ ચાર્જ આવી જશે 1/2. ધીસ ઇઝ ધ રેઝોનન્સ ઇફેક્ટ. આ છે આર ઇફેક્ટ અથવા તો રેઝોનન્સ. રેઝોનન્સમાં ડિલોકલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન થાય, બરાબર છે? રેઝોનન્સની અંદર પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય. આ કયું સેન્ટર છે જેને હક નથી થતું? તમે હેન્ડ રેઝ કરો એ વાત બરાબર છે, પણ પછી તમે આવું બધું મોકલી દો એ કેમ ચાલે? એ સેન્ટરની અંદરથી જે એડમિન હોય, વિશાલભાઈ કે બીજા કોઈ, એ જરાક જોવો અને આને રિમૂવ કરજો. એક નંબરનો ટોપ ક્લાસનો કોઈ ખચ્ચર આવી ગયો લાગે છે, નાલાયક. ચલો, અહીંયા આગળ છે એ રેઝોનન્સ ઇફેક્ટ થાય છે, ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને ધેર ઇઝ ડિલોકલાઇઝેશન ઓફ વોટ? તો કે ભાઈ પાઈ બોન્ડનું ડિલોકલાઇઝેશન. તમે આ કાર્બોકેટાયન છે, હાઇપર કોન્જુગેશનમાં શું કરો છો? સિગ્મા બોન્ડનું ડિલોકલાઇઝેશન કરો છો અને સિગ્મા બોન્ડના ડિલોકલાઇઝેશન થી આપણને છે આવું સ્ટ્રક્ચર મળે છે. તમે જોશો આની અંદર પણ કાર્બનનો ચાર્જ વયો જાય છે હાઇડ્રોજન ઉપર અને રિયલ સ્ટ્રક્ચર સમહાઉ કંઈક આવું આપણને મળે છે. અહીંયા આગળ પણ પ્લસ ડેલ્ટા, અહીંયા પણ પ્લસ ડેલ્ટા. ધીસ ઇઝ ધ હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ. આ રેઝોનન્સ ઇફેક્ટ છે, હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ છે. અને આપણે છે એ લેવા જઈએ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં તો ખાલી શું કરવાનું છે? બોન્ડના ઇલેક્ટ્રોનને શિફ્ટ કરવાના છે અને બોન્ડના ઇલેક્ટ્રોન શિફ્ટ થાય છે એટલે થશે કેવું? અહીંનો ચાર્જ થોડોક આની ઉપર ટ્રાન્સફર થશે. આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. સૌથી વધારે જો કોઈ કાર્બોકેટાઇનને સ્ટેબલ બનાવતું હોય ને તો એ છે રેઝોનન્સ. કારણ કે એમાં તમે જો પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને આપણે શિફ્ટ કરીએ છીએ અને ઇટ ઇઝ વેરી ઇઝી ટુ બ્રેક પાઈ બોન્ડ. પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરવા તો બહુ ઇઝી છે. અહીંયા આગળ તમે છે એ કાર્બોકેટાઇનને નો ડાઉટ સ્ટેબલ કરો છો, પણ CH સિગ્મા બોન્ડને બ્રેક કરીને, અને CH સિગ્મા બોન્ડ ઇઝ, તમને ખબર છે કે સિગ્મા બોન્ડ કોઈ પણ હોય થોડો સ્ટ્રોંગ હોય. કોની કમ્પેરિઝનમાં? પાઈ બોન્ડની કમ્પેરિઝનમાં. તો હાઇપર કોન્જુગેશન જે કાર્બોકેટાઇનને સ્ટેબિલિટી આપે ઇલેક્ટ્રોન દઈને, એ રેઝોનન્સ કરતા ઓછી હોય. અને આમાં તો તમે કોઈ બોન્ડ બ્રેક કરતા જ નથી, કોઈ ડાયરેક્ટ ઇલેક્ટ્રોન આપતા જ નથી, ખાલી ઇલેક્ટ્રોનને શિફ્ટ કરો છો થોડોક થોડોક, બરાબર? થોડોક સહારો આની અંદર. આમાં તો આ ઇલેક્ટ્રોનને કમ્પ્લીટલી ટ્રાન્સફર કરે. These two effect transfers electron completely. It is delocalization. They are referred to as delocalization of bond. બરાબર? આમાં પાઈ બોન્ડ ને આમાં સિગ્મા બોન્ડ. તો અહીંથી એવું સાબિત થયું કે ભાઈ આ ઇફેક્ટ જે છે ને, આ ઇફેક્ટ એ સૌથી વીક હોય. ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇઝ ધ વીકેસ્ટ ઇફેક્ટ આ કેસની અંદર. એની કરતા થોડુંક સ્ટ્રોંગ કોણ થયું? તો કે હાઇપર કોન્જુગેશન. અને સૌથી સ્ટ્રોંગ ઇફેક્ટ આપતું હોય એવું કોણ છે? રેઝોનન્સ. રેઝોનન્સ જે છે ને એ સૌથી વધારે ઇફેક્ટિવ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ કહેવાય, કારણ કે એમાં સિગ્મા બોન્ડ તોડવાનો, પાઈ બોન્ડ તોડવાનો છે, અને આમાં સિગ્મા બોન્ડ, અને આમાં તો ખાલી શિફ્ટિંગ કરવાના છે. તો તમે લોકો જ્યારે પણ ક્યારે ઇફેક્ટ એપ્લાય કરવાની આવે ને, પહેલા તમે વિચારશો રેઝોનન્સ, પછી વિચારશો હાઇપર કોન્જુગેશન, અને છેલ્લે હું વિચારશો? ઇન્ડક્ટિવ. એક જનરલ ઓર્ડર અહીંયા આગળ લખું છું. સૌથી સારામાં સારું એરોમેટિસિટી. એરોમેટિસિટી ઇઝ ધ બેસ્ટ વે. પછી ઇક્વિવેલન્ટ રેઝોનન્સ, પછી સાદું રેઝોનન્સ, પછી હાઇપર કોન્જુગેશન, પછી ઇન્ડક્ટિવ, અને પછી એન્ટી એરોમેટિક. AERHIAA. કોઈ પણની સ્ટેબિલિટી ડિસાઇડ કરવી હોય તો પહેલા જોવાનું કોણ એરોમેટિક છે. એરોમેટિક ન મળે તો જોવાનું કે એમાં ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થાય છે. ઈ ન મળે તો પછી વિચારવાનું રેઝોનન્સ.
એ પણ ના મળે તો પછી હાઇપર કોન્જુગેશન, પછી ઇન્ડક્ટિવ અને છેલ્લે આવશે એન્ટી એરોમેટિક. AERHIAA આવો આપણો ઓર્ડર હાલશે. બરાબર, આને આપણે છે એ ધ્યાનમાં રાખશું. ઇન્ડક્ટિવ કરતા વધારે ઇફેક્ટિવ હાઇપર કોન્જુગેશન ને હાઇપર કોન્જુગેશન કરતા રેઝોનન્સ સૌથી વધારે ઇફેક્ટિવ છે. હેલો સર, આપણે બોલો બેટ જોઈન થયા છે તો સાહેબ મેં કરાવ્યું તો રિપીટ કરો. શું કહો છો? તો અત્યારે જોઈન થયા છીએ ભુજ સેન્ટર. કયું સેન્ટર છે? ભુજ. ભુજ સેન્ટર. મેં એવું કહેવા માંગ્યું છે અહીંયા આગળ, મેં એવું કીધું અહીંયા આગળ કે સૌથી વધારે ઇફેક્ટિવ રેઝોનન્સ હોય, કારણ કે આમાં સિગ્મા બોન્ડ ની જગ્યાએ પાઈ બોન્ડ છે. જો પાઈ બોન્ડ નું ડિલોકલાઇઝેશન, આમાં કોનું ડિલોકલાઇઝેશન? સિગ્મા બોન્ડ ની બોન્ડ એનર્જી વધારે હોય, એને બ્રેક કરવો થોડોક ડિફિકલ્ટ છે, એની કરતા પાઈ બોન્ડ નું બ્રેકિંગ ઈઝી છે. તો રેઝોનન્સ છે એ સૌથી સ્ટ્રોંગ ઇફેક્ટ છે. હાઇપર કોન્જુગેશન થોડુંક વીક છે અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ એકદમ વીક છે, વેરી વીક. બરાબર, આ સ્ટ્રોંગ, આ વીક અને આ એકદમ વીક ઇફેક્ટ, વીકેસ્ટ ઇફેક્ટ એવું આપણે કહી શકીએ. અને ઓલ ઓવર સ્ટેબિલિટી તમે ચેક કરતા હોય ને તો સૌથી સારું એરોમેટિક, એની પછી ઇક્વિવેલન્ટ રેઝોનન્સ એટલે સમતુલ્ય સંસ્પંદન, પછી સાદું રેઝોનન્સ, પછી હાઇપર કોન્જુગેશન, પછી ઇન્ડક્ટિવ અને છેલ્લે એન્ટી એરોમેટિક. આ સ્ટેબિલિટી ડિસાઇડ કરવાનો નોર્મલ ઓર્ડર છે. જેટલા કઈ ક્વેશ્ચન અત્યાર સુધીમાં પૂછ્યા છે નીટમાં, જેડબલઈ માં, આને ફોલો કરે. બરાબર, આને અકોર્ડિંગ ચાલશે. તો આપણે હવે યુઝ કરીએ સ્ટેબિલિટીના બધાના મારે તમને ઓર્ડર સમજાવવાના છે. અત્યારે હું એવા એક્ઝામ્પલ લઉં છું જેમાં ખાલી હાઇપર કોન્જુગેશન થી આન્સર આવતો હોય, પછી ધીમે ધીમે એવા એક્ઝામ્પલ મિક્સ કરીશ કે એમાં રેઝોનન્સ પણ હોય, હાઇપર કોન્જુગેશન પણ હોય, ઇન્ડક્ટિવ પણ હોય. ઓકે, બધી જ આપણે ચોઇસ અહીંયા આગળ લેવાના છીએ. ચલો, પહેલું છે સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન થ્રુ હાઇપર કોન્જુગેશન. બરાબર, તમે આવું શીખેલા છીએ આપણે કે ભાઈ 3 ડિગ્રી વધારે સ્ટેબલ, પછી 2 ને પછી 1. ઇન્ડક્ટિવમાં આવો ઓર્ડર આપણે બનાવીને શીખ્યા હતા. પણ માનો કે હવે તમને બે 2 ડિગ્રી 2 ડિગ્રી આપી દીધા તો મરી જાય, જવાબ જ ન આવે. આમાં શું કરવાનું સાહેબ? હવે આમાં તો I2 ડિગ્રી છે ને I2 ડિગ્રી જ છે. તો આવા વખતે આપણને જવાબ કોણ આપશે? હાઇપર કોન્જુગેશન. ઇન્ડક્ટિવ ને તો કોઈ દી પ્રાયોરિટી દેવાની જ નહીં તમારે. કરો ચેક. તો સાહેબ આની અંદર 4 આલ્ફા છે અને આની અંદર 5 આલ્ફા છે, તો 2 ઇઝ ગ્રેટર ધેન 1. બરાબર, આ વાળું વધારે સ્ટેબલ છે આની કરતા. ડિગ્રી બે ની 2 ડિગ્રી 2 ડિગ્રી જ છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ અહીંયા જવાબ ન આપે. ઘણા આવા એક્ઝામ્પલ છે, ઇન્ડક્ટિવ થી આન્સર નહીં આવે, આનીથી જ આન્સર આવશે. આ તો મેં એક કમ્પેર કરીને બતાવ્યો તમને. આપણે એવા છે એ નંબર ઓફ એક્ઝામ્પલ અહીંયા આગળ છે એ લઈએ એટલે ખબર પડે તમને. ચલો, અહીંયા પ્લસ ચાર્જ મૂકું છું એકમાં, અહીંયા પ્લસ ચાર્જ મૂકું છું. સાહેબ આઈ પ્રાઇમરી છે ને આઈ પ્રાઇમરી જ છે, બે પ્રાઇમરી. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ જવાબ ન આપે. નાવ કમ્પેર નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન, આમાં 1 આલ્ફા છે ને આમાં 2 આલ્ફા છે. અગેન અહીંયા આગળ છે એ સેકન્ડ વાળું વધારે સ્ટેબલ છે 1 કરતા. આ સાહેબ 2 ડિગ્રી છે ને આ 2 ડિગ્રી જ છે. કાર્બોકેટાઇન બે 2 ડિગ્રી 2 ડિગ્રી જ છે. તમે લોકો હવે કમ્પેરિઝન કરશો. આલ્ફા જેના વધારે એની સ્ટેબિલિટી વધારે, નંબર ઓફ આલ્ફા જેમાં વધારે એની સ્ટેબિલિટી વધારે. નો લોંગર ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇઝ યુઝ ટુ ગીવ સચ આન્સર્સ. આવા આન્સર ના આપણને ન મળે. બરાબર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ આમાં કઈ જવાબ નહીં આપી શકે. ચલો, બે 3 ડિગ્રી 3 ડિગ્રી જ છે. તો પછી આમાં કેમ કરવાનું? જવાબ કેવી રીતે લાવવાનો? આલ્ફાને કાઉન્ટ કરીને, આલ્ફાને છે એ જોઈ લેવાનું અને પછી કન્સિડર કરી લેવાનું.
ચલો મોડાસા સેન્ટર આન્સર આપો. બે કાર્બોકેટાઇન જોવા જઈએ તો 2 ડિગ્રી 2 ડિગ્રી જ છે. સર બીજા બધા રાખશે. સેકન્ડની સ્ટેબિલિટી વધારે થવી જોઈએ. બરાબર છે, તમે લોકો આલ્ફા હાઇડ્રોજનની સાથે આન્સર આપશો. આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 1 અને અહીંયા આગળ 2 એટલે અહીંયા આગળ 3 આલ્ફા, આમાં 4 આલ્ફા. ધેટ ઇઝ સેકન્ડ ઇઝ મોર સ્ટેબલ ધેન 1. રાજકોટ. પેલામાં 6 આલ્ફા બીજામાં 5 આલ્ફા. આની અંદર છે એ 6 આલ્ફા છે અને આની અંદર 5 આલ્ફા છે. બે 3 ડિગ્રી 3 ડિગ્રી જ છે. બરાબર, તમે પ્રાઇમરી સ્ટેજ એવું વિચારો કે આમાં 3 ડિગ્રી આમાં 3 ડિગ્રી, આમાં મિથાઇલ અને આમાં ઇથાઇલ, તો કે ઇથાઇલ સાહેબ વધારે પ્લસ આ ઇફેક્ટ કરે, તો તમારો જવાબ આ આવે જે ખોટો છે. બરાબર છે, 1 ગ્રેટર ધેન 2 એવો આન્સર આવશે. ચલો અમદાવાદ સેન્ટર. 1 greater than 2. બોલો આલ્ફાના નંબર બોલો. પહેલામાં 9 આલ્ફા અને બીજામાં 6 આલ્ફા. ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી જવાબ ખોટો આવે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ એવું કે સાહેબ આમાં 3 ઇથાઇલ છે અને આમાં 3 મિથાઇલ, તો મિથાઇલ કરતા ઇથાઇલ વધારે ઇલેક્ટ્રોન આપે. જવાબ ખોટો પડી જશે ભાઈ. આ 9 આલ્ફા અને આ 6 આલ્ફા બરાબર છે, તો 9 આલ્ફા વાળું વધારે અને આ 2. આ પેલો કાર્બોકેટાયન છે જેની અંદર 9 આલ્ફા છે. તમે અત્યાર સુધી ઘણા બધા સ્ટ્રક્ચર બને ને, આને કોઈ નથી વટતું. જો 9 આલ્ફા છે, કોઈ સ્ટ્રક્ચરમાં હજી સુધી આપણને એટલા બધા નથી મળ્યા. એક જ કાર્બોકેટાઇન એવો છે કે એમાં 9 આલ્ફા છે. આને કોઈ બિયોન્ડ નહીં જાય, 9 થી વધારે નહીં આવે ભાઈ. આ સર્વાધિક હાઇપર કોન્જુગેશન થી સ્ટેબલ કાર્બોકેટાયન થયો. ઓકે, તો આ બહુ સ્ટેબલ છે ને, આને તમે ધ્યાન રાખજો. આ ટ્રાઇમિથાઇલ કેટાયન છે, બરાબર, અથવા ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન છે. CH3 થ્રાઇસ અને આની ઉપર પ્લસ ચાર્જ 9 આલ્ફા, બરાબર, ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન. આની અંદર 9 આલ્ફા હાઇડ્રોજન છે, એને લીધે થઈને આ બહુ સ્ટેબલ બની જાય. એની કમ્પેરિઝન આગળ હું કરાવીશ તમને. હવે એક છે CH3 CH2+ અને એક છે CD3 CH2+. આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે થઈ અહીંયા આગળ છે હું 1 કહી દઉં, અહીંયા આગળ છે 2 કહી દઉં, અને આપણે બેયનો જવાબ લઈએ. હાઇપર કોન્જુગેશનનો જવાબ લઈએ અને ઇન્ડક્ટિવનો જવાબ લઈએ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી છે હું જોવા જાઉં આ ઇફેક્ટ થી, તો આ ઇફેક્ટ તો એવું કે સાહેબ CD3 ડ્યુટેરિયમની પ્લસ આ ઇફેક્ટ વધારે, અને ડ્યુટેરિયમની પ્લસ આ ઇફેક્ટ વધારે એટલે કોણ સ્ટેબલ? તો કે સાહેબ CD3 વાળું વધારે સ્ટેબલ CH3 કરતા. સ્વાભાવિક છે, પ્લસ આ ઇફેક્ટ ડ્યુટેરિયમની વધારે. હેવિયર આઇસોટોપ શોઝ સ્ટ્રોંગર આ ઇફેક્ટ. હાઇપર કોન્જુગેશન શું કે છે? હાઇપર કોન્જુગેશન નો જવાબ જોજો ભાઈ. હાઇપર કોન્જુગેશન એવું કે છે કે સાહેબ પેલામાં CH અહીંયા આગળ ડ્યુટેરિયમ છે, તો હું મૂકું છું ડ્યુટેરિયમ ભાઈ, બરાબર છે. CD CH2+ અને અહીંયા હાઇડ્રોજન CH2+. વિચારો તમે ભાઈ, આમાં હાઇપર કોન્જુગેશન કરાવો તો CD સિગ્મા બોન્ડ તોડો છો, અને અહીંયા આગળ કયો બોન્ડ તોડો છો? CH સિગ્મા બોન્ડ. CD સિગ્મા બોન્ડ બ્રેક થાય, CH સિગ્મા બોન્ડ બ્રેક થાય. તમે અહીંયા આગળ બોન્ડ બ્રેક કરો છો CD અને અહીંયા બોન્ડ બ્રેક કરો છો CH. કયો બોન્ડ સ્ટ્રોંગ હોય, CD કે CH? CD બોન્ડ સ્ટ્રોંગ હોય. આ મેં તમને કીધું હતું ને, આના ઓસિલેશન્સ બહુ ધીમા થાય, આનું ઓવરલેપિંગ વધારે હોય. જેમ પરમાણુ ભાર વધારે, બરાબર છે, જેમ આપણને છે એ માસ નંબર વધારે, એમ એક્સટેન્ટ ઓફ ઓવરલેપિંગ વધારે. તો CD બોન્ડ કમ્સ આઉટ ટુ બી સ્ટ્રોંગ. બોન્ડ એનર્જી કોની વધારે છે ભાઈ? બોન્ડ એનર્જી વધારે છે CD ની. આ બોન્ડ ઇઝીલી બ્રેક ન થાય, આ તરત તૂટી જાય, અને ઇઝી બ્રેક ન થાય તો આમાં હાઇપર કોન્જુગેશન ડિફિકલ્ટ છે, બરાબર. ધીસ ઇઝ સ્ટ્રોંગર બોન્ડ, હાઇપર કોન્જુગેશન ઇઝ ડિફિકલ્ટ, અને હાઇપર કોન્જુગેશન આમાં ઓછું થાય ને આમાં હાઇપર કોન્જુગેશન વધારે થાય. વધારે હાઇપર કોન્જુગેશન એટલે વધારે ડિલોકલાઇઝેશન, બરાબર. વધારે હાઇપર કોન્જુગેશન એટલે વધારે ડિલોકલાઇઝેશન. તો એઝ પર હાઇપર કોન્જુગેશન અસર ઇફેક્ટ કઈ વધારે હોય, ઇન્ડક્ટિવ કે હાઇપર કોન્જુગેશન? હાઇપર કોન્જુગેશન, બીકોઝ ઇટ ઇઝ ડિલોકલાઇઝેશન ઇફેક્ટ. તો આ બેની અંદર
અહીંયા આગળ CH3CH2+ આ કાર્બોકેટાઇન વધારે સ્ટેબલ નીકળશે. કેમ? તો કે સાહેબ આમાં મોર હાઇપર કોન્જુગેશન, બરાબર, મોર હાઇપર કોન્જુગેશન, અને આની અંદર લેસ હાઇપર કોન્જુગેશન. ભાઈ મેં મારી વાત બરાબર કીધી કે નહીં? તમને સમજાણું મેં શું કીધું ઈ? બરાબર છે? which effect is dominant? તો કે હાઇપર કોન્જુગેશન. why it is dominating effect? because it is delocalization effect. It is delocalization of sigma bond, whereas inductive effect is just polarization of the bond, slightly shifting toward positive charge. It will not give much more electron density because it is slightly shifting, whereas hyperconjugation involves delocalization of sigma bond, it complete transfer of electrons. In previous case we are breaking CD bond, which is difficult, and in later case we are breaking CH bond, which is easy to delocalize, and that's why in the later case there is dispersal of charge is more is the stability. તો આ વાળું વધારે સ્ટેબલ થશે, બરાબર. તો 1 અને 2 માં કોણ સ્ટેબલ છે? બોલો. આ 1 વાળું. સમજા? તો આ એક બહુ સોલિડ ક્વેશ્ચન થઈ ગયો તો આપણી માટે. જો કન્સેપ્ટ ખબર ન હોય તો એ મરે, બરાબર. કન્સેપ્ટ ખબર ન હોય એટલે એ મરે. ઇન્ડક્ટિવ થી જવાબ લાવવા જાય તો એ જાય. ચલો નીચેવાળામાં આવી જાઓ. નીચેવાળામાં કોઈ તકલીફ નથી, બરાબર છે. નીચેવાળામાં પહેલું ચેક કરવાનું આલ્ફા. આની અંદર આલ્ફા જોવો તો ભાઈ, તો કે સાહેબ આમાં આલ્ફા 0, આમાં આલ્ફા ચેક કરો તો આમાં આલ્ફા 0. આલ્ફા 0 થાય તો હાઇપર કોન્જુગેશન થાય? નો થાય. હાઇપર કોન્જુગેશન થતું જ નથી હવે. તો પછી હવે આમાં ડોમિનેટિંગ ફેક્ટર એક જ છે ને, ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે. નાઉ ધ એન્ટાયર સ્ટેબિલિટી વિલ બી ડિસાઇડેડ બાય ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓનલી, બરાબર. ઓર સ્ટેબિલિટી ક્રાઇટેરિયા ગોઝ ટુ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. હવે એ જ નક્કી કરશે. તો હવે તો તમને ખબર છે કે આ CD3 છે એ વધારે આ ઇફેક્ટ ક્રિએટ કરી શકે. તો આપણો આખો જવાબ આ નક્કી કરશે. હવે છે એ સ્ટેબલ થશે આ ડ્યુટેરિયમ વાળું. કેમ? તો કે આલ્ફા 0 હતા એટલે. જો એકાદોય આલ્ફા આવી ગયો હોત ને તો આન્સર રિવર્સ થઈ જાય. મોરબી સેન્ટર. વન માં કેટલા આલ્ફા છે? અહીંયા આગળ આપણને છે ઈ 7 આલ્ફા, 3 અને એક અહીંયા એટલે 7. આમાં કેટલા આલ્ફા થયા? 5. તો ભાઈ 1 નંબર વાળું વધારે સ્ટેબલ છે 2 કરતા. નેક્સ્ટ. આમાં તો ડાયરેક્ટ ડિફરન્સ દેખાય જ છે, 3 ડિગ્રી 2 ડિગ્રી. અને આલ્ફા લખો તોય વાંધો નથી, 1 ગ્રેટર ધેન 2. ચલો આને જો, ઇટ ઇઝ વેરી સ્પેશિયલ કેસ. બ્રિજ હેડ ઉપર પ્લસ ચાર્જ, અને બ્રિજ હેડ ઉપર પ્લસ ચાર્જ એટલે ભયંકર અનસ્ટેબિલિટી, બરાબર છે. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો મૂક્યો હોય એટલી અનસ્ટેબિલિટી. એવું કોઈ દી સ્ટેબલ રહે જ નહીં જિંદગીમાં. તો આને તો આપણે લાસ્ટમાં મૂકશું. હવે તમારી પાસે રહ્યા 2, 1 અને 2. આની અંદર તમને આલ્ફા કાઉન્ટ કરવાના કે, આની અંદર તમને આલ્ફા કાઉન્ટ કરવાના કે, તો હાઇપર કોન્જુગેશન ની અંદર તમે લોકો આને કાઉન્ટ કરશો, આને કાઉન્ટ કરશો, આ વાળાને કાઉન્ટ નહીં કરતા. કેમ? તો કે અહીંયા હાઇડ્રોજન તો સાહેબ છે પણ એ હાઇપર કોન્જુગેશન નહીં કરે. આઈનો હાઇડ્રોજન છે એ જિંદગીમાં હાઇપર કોન્જુગેશન ન કરે. માનો કે એને હાઇપર કોન્જુગેશન કર્યું તો તમને શું વાંધો છે ભાઈ? ચલો આ તો આમ H+ માં પીડો રહે, પણ અહીંયા બને ડબલ બોન્ડ. બ્રિજ હેડ ઉપર ડબલ બોન્ડ કોઈ દિવસ ન બને. તો તમે આને નહીં કાઉન્ટ કરો, બરાબર છે. બ્રિજ હેડ ઉપરના હાઇડ્રોજનને હાઇપર કોન્જુગેશનમાં કન્સિડર કરવા નહીં. कृपया सभी स्टूडेंट से नम्र निवेदन है. बोलो ट्रेन में जाता હોય કેમ બોલે એમ બ્રિજ હેડ ના કાર્બન ને નહીં જોવાના. કેટલા થયા બોલો?
અહીંયા 3 અને અહીંયા 2 એટલે 5. આમાં ચેક કરો ભાઈ, અહીંયા એક જ મળે છે 1 આલ્ફા, તો સ્ટેબિલિટી ની અંદર 2 1 અને લાસ્ટ ની અંદર આવશે સોરી 2 પછી 3 અને લાસ્ટમાં 1. એકાદ બે ક્વેશ્ચન તમને હજી આપું છું. આ ક્વેશ્ચન પેલાની જેવો જ છે, તમે લોકો વિચારો બરાબર. ગુડ સેન્ટર આન્સર આપે. 11 અને 12 બે નો આન્સર ભૂત સેન્ટર આપે. ચલો ભાઈ ફટાફટ ઉતાવળ રાખો થોડો. 11 માં 2 greater than 1 ને 12 માં 1 greater than 2. ઓકે, આની અંદર જોશો તો 4 આલ્ફા બે સાઈડ કોમન છે. ઉપરનો અહીંયા આગળ આ કાર્બન છે ને એમાં આલ્ફા 0, તો ડિસાઇડિંગ ફેક્ટર કોણ થયો? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આની અંદર આ ઇફેક્ટ ડિસાઇડ કરશે ને ડ્યુટેરિયમ વાળાની વધારે હોય તો આની અંદર છે એ 2 greater than 1 આવશે. કારણ કે ભાઈ બેયમાં ઉપર તમે જોશો ને આલ્ફા 4 જ છે. ઓકે, હાઇપર કોન્જુગેશન થી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો, સ્વતંત્ર થઈ ગયો. મોરબી સેન્ટર. આની અંદર જોશો તો ભાઈ 3 આલ્ફા ઉપર છે અને આમાં 3 આલ્ફા ડ્યુટેરિયમ છે. ડ્યુટેરિયમમાં તો મેં તમને કીધું હાઇપર કોન્જુગેશન ઓછું થાય, તો પછી કયું સારું? 1 વાળું જ સારું ને, 1 greater than 2. આલ્ફા પહેલા ચેક કરો, બરાબર. જ્ઞાનવેલી. One greater than 2 greater than 3. અચ્છા, આમાં ઉપર મિથાઇલ કોમન છે. આમાં જો 4 આલ્ફા, અહીં આગળ તો એક ડ્યુટેરિયમ રિપ્લેસ થઈ ગયો 3 આલ્ફા અને 2 આલ્ફા H હાઇડ્રોજનના નંબર લખાશે ભઈ મેં. સૌથી વધારે હાઇડ્રોજન જેમાં વધારે એનું હાઇપર કોન્જુગેશન વધારે, 1 2 3 આવો આન્સર આવશે. નેક્સ્ટ છે સ્ટેબિલિટી ઓફ અલ્કિન. અલ્કિનની સ્ટેબિલિટી ડિસાઇડ કરવાની છે.
સ્ટેબિલિટી માટે આમાં તમારે જોવાના છે આલ્ફા એચ, જેમાં જેટલા સબસ્ટિટ્યુશન વધારે એટલી સ્ટેબિલિટી વધારે, હાઇપર કોન્જ્યુગેશન જેટલું વધારે એટલી સ્ટેબિલિટી વધારે. અહીંયા આગળ બધા એક્ઝામ્પલ ની અંદર તમે જો આલ્ફા હાઇડ્રોજનના ડિફરન્સ હતા, મેં ક્યાંય હજી રેઝોનન્સ આમાં ઇન્વોલ્વ નથી કર્યું, પણ ધીમે ધીમે આપણે એક એવા સ્ટેજ ઉપર પહોંચી જશું કે એની અંદર બધી ઇફેક્ટ એક સાથે ઓપરેટ થતી હોય, અને ત્યારે રિઝલ્ટિંગ સ્ટેબિલિટી કેમ ડિસાઇડ કરવાની ને આખી કામનું ઈ છે. હું આમાં એટલે અત્યારે ધીમું ધીમું તમને શીખવાડું છું. અત્યારે મેં કોઈ એવી સ્પીડ પકડી નથી, પણ બધું થઈ જશે ને એક વખત અને તમને ફાવી જશે પછી તો આપણે ડાયરેક્ટ આન્સર જ લખશું. બરાબર છે? સ્ટેબિલિટી ઓફ આલ્કિન ની અંદર ડિપેન્ડ ઓન નંબર ઓફ સબસ્ટિટ્યુઅન્ટ, અને ઈ ડિપેન્ડ કરે કેટલા આલ્ફા હાઇડ્રોજન છે. જેમ આલ્ફા હાઇડ્રોજન વધારે એમ સ્ટેબિલિટી વધારે. તો હું એક અહીંયા આગળ જનરલ ઓર્ડર જોઉં તો અલ્કિન જે છે, અલ્કિન એની કરતા વધારે છે એ સ્ટેબલ કોણ નીકળે? તો કે આની કરતા વધારે છે એ સ્ટેબલ નીકળે સી ડબલ બોન્ડ સી. એક કામ કરીએ, અહીંયા મિથાઇલ મૂકી દઈએ ને, અહીંયા હાઇડ્રોજન. આની કરતા છે એ વધારે સ્ટેબલ કોણ નીકળશે ભાઈ? બ્યુટીન. અને એમાં પણ બ્યુટીનમાં કયો બ્યુટીન મેં લીધો છે? સીસ બ્યુટીન. બરાબર છે? સીસ કરતા તો ટ્રાન્સની સ્ટેબિલિટી વધારે, એવું આપણે શીખેલા છીએ. સીસ કરતા વધારે સ્ટેબલ હોય ટ્રાન્સ. સીસ કરતા ટ્રાન્સ વધારે સ્ટેબલ. ટ્રાન્સ કરતા કોણ સ્ટેબલ? આઇસોબ્યુટિલિન. આઇસોબ્યુટિલિન કરતા વધારે સ્ટેબલ કયું નીકળશે ભાઈ? 9 આલ્ફા એચ વાળું. અને 9 આલ્ફા એચ કરતા વધારે સ્ટેબલ કયું આવશે? ટ્વેલ્વ આલ્ફા એચ વાળું. તમે જો આની અંદર કોઈ જગ્યાએ 0 આલ્ફા છે, અહીંયા 3 આલ્ફા, 6 આલ્ફા, 6 આલ્ફા અને 6 આલ્ફા. અહીંયા 9 આલ્ફા અને અહીંયા આગળ 12 આલ્ફા. જેમ આલ્ફા વધતા જાય એમ આલ્કિન સ્ટેબલ બનતો જાય. કમ્પેરિઝન માટે અહીંયા ફોકસ કરો. આ સીસ છે, બરાબર? આ કોણ છે? આ સીસ છે. ઓકે. અને આમાં ટ્રાન્સ છે, તો મિથાઇલ અને મિથાઇલ વચ્ચે રિપલ્ઝન થાય એની કરતા તો આ સારું. સીસ અનસ્ટેબલ, એની કરતા ટ્રાન્સ સ્ટેબલ. સીસ કરતા ટ્રાન્સ વધારે સ્ટેબલ હોય એવું આપણે ડિસાઈડ કરેલું છે પહેલા. હવે આમાં તો સાહેબ એકના એક કાર્બન ઉપર 2 મિથાઇલ આવશે, તો આ બે કરતા આ કેમ હારો થઈ ગયો? આમાં તો એવું વળી શું આવી ગયું કે ઓલા કરતા હારો થઈ ગયો? તો એનો જવાબ છે હાઇપર કોન્જ્યુગેશન. ચલો તમે ટ્રાન્સની કમ્પેરિઝન કરો આની સાથે. હું અહીંયા આગળ એક હાઇપર કોન્જ્યુગેટિંગ સ્ટ્રક્ચર બનાવું છું, જોજો તમે. આવું છે. આ કયું છે? ટ્રાન્સ. આમાં એક હાઇડ્રોજન ને અલગ કાઢો સાહેબ. હાઇડ્રોજન ને અલગ કાઢો. ચલો આલ્ફા કાર્બન, હાઇડ્રોજન ને અલગ કાઢો. હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યા, પાઈ બોન્ડ શિફ્ટ થયો. શું બન્યું? પાઈ બોન્ડ શિફ્ટ થઈ ગયો. અહીંયા આગળ બની ગયો કાર્બન આયન, અહીંયા ડબલ બોન્ડ, અને હાઇડ્રોજન તો H+ માં. વી હેવ 2 ડિગ્રી કાર્બન આયન. બરાબર? આ શું છે ભાઈ આપણી પાસે? 2 ડિગ્રી કાર્બન આયન. હવે તમે પેલું સબસ્ટિટ્યુઅન્ટ વાળું આપણું લઈ લો, જેમાં એકના એક ઉપર 2 મિથાઇલ છે, એ આ વાળું આઇસોબ્યુટિલિન. આનો ગમે એક હાઇડ્રોજન અલગ લઈ લો. લઈ લીધો આલ્ફા. ચલો આના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ કર્યા, પાઈ બોન્ડ બ્રેક થયો, નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અહીંયા બનશે. અને હાઇડ્રોજન આનો પડ્યો રહેશે. આ બેનો પણ સાહેબ આ 1 ડિગ્રી કાર્બન આયન બેનો. અને 1 ડિગ્રી કાર્બન આયન જે છે they are always more stable. 1 ડિગ્રી કાર્બન આયન આર મોસ્ટ સ્ટેબલ કાર્બન આયન. તો 1 ડિગ્રી બને છે ને ઓલામાં 2 ડિગ્રી. આ બેમાં 2 ડિગ્રી 2 ડિગ્રી બનશે, જો ને.
બોલો અહીંયા મૂકો કયા મૂકો 2 ડિગ્રી, આમાં કયો બનશે 1 ડિગ્રી, સ્ટેબલ જ હોય. એની કરતા 9 વાળું સારું, એની કરતા 12 વાળું સારું. જેટલા આલ્ફા હાઇડ્રોજન છે એ વધારે એટલી સ્ટેબિલિટી વધારે. અચ્છા, સીસ ટ્રાન્સમાં કોણ સ્ટેબલ? સીસ અને ટ્રાન્સ ની અંદર વધારે સ્ટેબલ કયું? ટ્રાન્સ, ડ્યુ ટુ સ્ટેરિક હિન્ડ્રન્સ. અને એ બે ની અંદર વધારે સારું કયું? એકના એક કાર્બન ઉપર 2 સબસ્ટિટ્યુઅન્ટ હોય તો. તો હવે આપણે અલગ અલગ તમને આલ્કીન આપું છું, જેમાં આલ્ફા વધારે એની સ્ટેબિલિટી વધારે, આવું ડિસાઈડ કરવાનું. ક્લિયર? જો આની અંદર જોશો તો 2 આલ્ફા, આમાં 6 આલ્ફા, વધારે સ્ટેબલ કયું નીકળશે? 2 ગ્રેટર ધેન 1. એક ફરીથી મેં સોલ્વ કરી દીધો ભાઈ અહીંયા આગળ તમને. હવે તમે લોકો જવાબ આપશો મને. જામનગર હરિયા.
2 greater than 1 greater than 3. આની અંદર તમે ચેક કરશો અહીંયા 2 અહીંયા આગળ છે ઈ 2 અને અહીંયા આગળ છે ઈ 3, એટલે ટોટલ આની અંદર 5 આલ્ફા. આમાં તો 9 આલ્ફા દેખાય જ છે અને આમાં 1 આલ્ફા દેખાય છે. તો સૌથી પહેલા 2, પછી 1 અને પછી 3. 2 1 3 આન્સર આવે ભાઈ. આવા ક્વેશ્ચનમાં તમે મિસ્ટેક કરશો તો પછી હવે હું તમને કેમેસ્ટ્રી નો શીખવાડી શકું, બરાબર? હું સ્વીકારી લઉં છું કે હવે મને ન આવડે. મેં મારો મેક્સિમમ પ્રયત્ન કરી લીધો. સર બોલો. સાચું જ છે. હા, પણ હું ક્યાં કહું છું, હું એવું નથી કહેતો તમે જવાબ ખોટો આપ્યો, પણ તમારું લોજિક છે આવી રીતે લાગવું જોઈએ. હવે એ વાત અલગ છે કે એક્ઝામ નો અંદર આખો માહોલ અલગ હોય અને તમે ત્યાં ઉતાવળથી કંઈક અલગ જવાબ લખીને વહી આવો. પછી આમ 4 હોય જય માતાજી તો કે આની ઉપર આવ્યો તો આ ટીક કરીને વહી આવે, તો ત્યાં એવું ન હાલે. બરાબર છે? જોવાનું થોડું ઘણું ક્વેશ્ચન છે એને જોઈ લેવાનું. અને જીઓસી ના ક્વેશ્ચન પૂછાય તો ખાસ એકવાર કન્ફર્મ કરીને રીકન્ફર્મ કરીને જવાબ લખજો ભાઈ. એવી રીતે જવાબ લખેલા હોય ને બધા હરખા ને હારા હોય એવું જ લાગે. રાજકોટ 2 1 3. પહેલામાં 4 આલ્ફા બીજામાં 5 આલ્ફા અને 4 આલ્ફા, 7 આલ્ફા, 3 આલ્ફા. શું કરશો બોલો? 2 પછી 1 અને પછી 3. મોડાસા સેન્ટર 1 2 3 પહેલામાં 9 આલ્ફા, બીજામાં 5 આલ્ફા અને ત્રીજામાં 1 આલ્ફા. ઓકે, બરાબર છે. તમારે લોકોએ અંદર અહીંયા આગળ રિંગ આપી હોય તો તમારે આવું વિચારવાનું છે ભાઈ. ડબલ બોન્ડ વિચારવાના થાય. એટલે આમાં 9 આલ્ફા નીકળશે, આની અંદર 5 આલ્ફા થશે અને આમાં ખાલી એક જ આલ્ફા. આ બધાની મોલેક્યુલર ફોર્મ્યુલા એક જ છે. ઓલ ધીસ 3 આર આઇસોમર, બરાબર? ઓલ ધીસ 3 આર ચેઇન આઇસોમર. આ બધા એક ટાઈપના ચેઇન આઇસોમર જ છે. પેરેન્ટ ચેઇન કઈ છે? બેન્ઝીન. સાઇડ ચેઇન બધામાં બદલાય છે. તો આમાં સૌથી સારું 1 છે, પછી સ્ટેબલ ની અંદર આવશે કયું? 2 અને પછી લેસ સ્ટેબલ ની અંદર આવશે 3. જ્ઞાનવેલી Two greater than 1. ચલો જો ઇન્ડિવિજ્યુઅલ માટે કાઉન્ટ કરી લો, જવાબ આવશે. બરાબર છે? ઇન્ડિવિજ્યુઅલ માટે છે અહીંયા જો આ બોન્ડના કેટલા છે? તો કે સાહેબ આ બોન્ડના 2 ને 2 4. આ બોન્ડના કેટલા છે? 8. બરાબર છે? આના સાહેબ 2 આલ્ફા અને આના 8 આલ્ફા. આના છે એ ચેક કરો. અહીંયા આગળ છે આના ચેક કરી લો ભાઈ. બેના ઇન્ડિવિજ્યુઅલી ચેક કરશો સો 4 આલ્ફા અને 4 આલ્ફા. હવે સમજાય છે ને? થોડુંક વધારે સારું. 2 ભાઈ, બરાબર? સોરી 4 એક જ અહીંયા આગળ આવશે. 2 ક્યાં? 4 આલ્ફા. હા, આની માટે 4, આની માટે 8, આની માટે 4 4 જ છે. તો આ વધારે સારું, એટલે કે 1 ગ્રેટર ધેન 2 આવશે. બોલો, કોઈને પ્રશ્ન હોય તો બોલો. નહીં સર બોલો. હે? અચ્છા, આ પહેલા વાળા બોન્ડ માટે ઉપર CH2 નીચે CH2 એટલે 4 એના, પછી આની માટે આ 2 4, અહીંયા 6 અને અહીંયા 8. આમાં તો જો 2 અને 4, આની અંદર 2 અને 4.
અને એમ પણ આમ ઇન જનરલ જોવા જાવ ને તો એક જ રિંગમાં બે બોન્ડ હોય ને એવું સ્ટેબલ વધારે નીકળે, બરાબર છે? એક જ રિંગની અંદર વધારે બોન્ડ હોય એવું વધારે સારું કહેવાય, અલગ અલગ રિંગમાં હોય એની કરતા. ચાલો એની પછીનો આન્સર છે એ બનાવો, અમદાવાદ સેન્ટર. 2 greater than 3 greater than 1. આલ્ફા હાઇડ્રોજન કયો ભાઈ બને? આલ્ફા હાઇડ્રોજન પહેલામાં 4, બીજામાં 10 અને ત્રીજામાં 5. ઓકે, આમાં છે એ 4 આલ્ફા, 10 આલ્ફા અને 5 આલ્ફા. આ 4 ને 5 આ બરાબર છે. તો પેલા 2 આવશે, એની પછી 3 લઈ લઈએ અને પછી લઈ લઈએ 1. 2 3 1. ચલો જુનાગઢ સેન્ટર છે તો એ આન્સર આપો, અથવા જામનગર રાધિકા આન્સર આપો. 2 greater than 1. 2 ગ્રેટર ધેન 1. જો આમાં રેઝોનન્સ બેયમાં કોમન છે. આમાં રેઝોનન્સ થાય તો કે આટલા પાર્ટમાં રેઝોનન્સ થાય, આમાં રેઝોનન્સ થાય, આટલામાં રેઝોનન્સ થાય. રેઝોનન્સ બેયમાં કોમન છે. રેઝોનન્સ કોમન છે. માનો કે આની સાથે હજી હું એક એક્ઝામ્પલ બીજું એડ કરવા માંગુ છું, બરાબર? પ્લીઝ અલાઉ મી ટુ કરેક્ટ. હજી એક એડ કરી દઉં. આમાં રેઝોનન્સ નથી થતું તો છેલ્લે આ મરે, બરાબર? નો થાત, રેઝોનન્સ નો થતું હોય તો છેલ્લે જાય જ તે, એ તો હાવ ક્લાસની બહાર જ નીકળી જાય. એટલે 3 નંબર તો લિસ્ટ આવશે. આ બેમાં કોણ હારા? તો કે હવે આમાં અહીંયા તો આલ્ફા નથી, અહીંયા છે 2 આલ્ફા, અને આમાં જો અહીંયા 3 અને અહીંયા પણ 3, ધેટ ઇઝ 6 આલ્ફા, બરાબર? વિથ રેઝોનન્સ. પહેલું રેઝોનન્સ એપ્લાય કરવાનું. રેઝોનન્સ, આમાં પણ રેઝોનન્સ, આમાં 2 આલ્ફા, આમાં 6 આલ્ફા. આની અંદર છે એ રેઝોનન્સ છે જ નહીં. આલ્ફા અહીંયા 2 ને અહીંયા 2, 4 આલ્ફા. રેઝોનન્સ નથી એટલે એ છેલ્લે જ વયો ગયો કહેવાય. સૌથી સારું છે એ 2 નંબર, એની પછી 1 નંબર, લાસ્ટમાં છે એ 3 નંબર. ચલો હવે 2-3 એક એવી વાત કરી દઈએ કે જેમાં બધાને ભૂલ પડી જાય એવું એક એક્ઝામ્પલ લઉં છું. એક્ઝામ્પલ છે, અહીંયા બોન્ડ છે ને 12 મિથાઇલ છે, 1 મિથાઇલ સાયક્લોપ્રોપીન અને મિથિલિડિન સાયક્લોપ્રોપેન, આ બે છે. હવે આ બે ની અંદર છે એ તમે આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરવા જાઓ તો આની અંદર છે એ ઉપર 3 અને આના 2 એટલે 5 આલ્ફા. આની અંદર છે એ 4 આલ્ફા. બધાનો એક્સપેક્ટેડ આન્સર એવો હોય કે આ વાળું વધારે સ્ટેબલ, આ વાળું વધારે સ્ટેબલ થવું જોઈએ, પણ એ વાળું વધારે સ્ટેબલ કરવા જાય તો મરી જાય. તમને લોકોને સાયક્લોપ્રોપેન રિંગ આપે એટલે તમને પહેલા તો છે એ તમને આ ખબર હોવી જોઈએ. આપણે સ્ટ્રેન ની એક વખત વાત કરી હતી, રિંગ સ્ટ્રેન. એંગલ કેટલો અહીંયા આગળ? 60 ડિગ્રી. અચ્છા, આ કાર્બન કયો છે? sp3. હોવો કેટલો જોઈએ? 109 ને 28 મિનિટ. ગણતરી માટે હું 110 ડિગ્રી કહી દઉં. તો કાયદેસર સાહેબ આ એંગલ જે છે એ હોવો જોઈએ કેટલો? તો કે 110 ડિગ્રી. અને તમે પરાણે એને હંકેલીને કેટલાનો કરી નાખો? 60 ડિગ્રીનો. 60 ડિગ્રી. કેટલું તણાવ થયું જુઓ, ક્યાં 110 ડિગ્રી ને ક્યાં 60 ડિગ્રી, બરાબર છે? ફેર કેટલો પડ્યો? 50 ડિગ્રીનો ફેર પડી ગયો. અહીંયા આગળ 25, અહીંયા 25. સ્પ્રિંગ ને પરાણે દબાવી હોય. એક કાર્બન sp3 રિંગમાં સહન ન થાય તો તમે તો પાછા અહીંયા આગળ વધારામાં ઓછું પૂરું તમે અહીંયા આગળ આમ ડબલ બોન્ડ મૂકો છો. અહીંયા આગળ કાર્બન કયો? તો કે સાહેબ sp2. અહીંયા કાર્બન કયો? sp2. sp2 ને કેટલો એંગલ જોઈએ? 120 ડિગ્રી. આને કેટલો જોઈએ? 120 ડિગ્રી. તમે આને આપ્યો કેટલો? 60 ડિગ્રી. આને આપ્યો કેટલો? 60. 60 ના બે તણાવ વાળા. હવે બે કાર્બન રિંગ ની અંદર સ્ટ્રેન વાળા આવે, ત્રાહિમામ થઈ જાય, બરાબર છે? અત્યંત વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય. આની અંદર હાઇપર કોન્જુગેશન ગયું તેલ લેવા, પેલા તમે મને છે રિંગ સ્ટ્રેન માંથી બહાર કાઢો. હાઇપર કોન્જુગેશન ન થાય ને તો કાંઈ નહીં, મારે નથી કરવું, પણ મને છે ને સ્પ્રિંગ મારી દબાઈ ગઈ છે ને એમાંથી બહાર કાઢો, બરાબર છે? ઘણી વાર એવું ન હોય, માની લો કે બહુ પ્રેશર આવ્યું હોય, અત્યંત એક્સ્ટ્રીમ પ્રેશર, અને સાહેબ એમ કે તું જાસ તો પછી ક્લાસની બહાર રહેજે, અંદર ન આવતો, તો આપણે કયો વિકલ્પ પસંદ કરીએ?
ભલે મને ક્લાસની બહાર ઉભો રાખે પણ પેલા પ્રેશર રિલીઝ કરવા જવા દો. ઓકે, એની જેવું છે આ. બહુ જ પ્રેશર છે આની અંદર, બરાબર. 2sp2 કાર્બન એટમ્સ ઇન ધ રિંગ. 2sp2 કાર્બન ઇન ધ રિંગ. highly strained molecule. highly strained molecule. અત્યંત અસહ્ય પરિસ્થિતિ. એની કરતા ભાઈ આ હારો. 2sp2 કાર્બન એટમ, બરાબર છે. 2sp2 કાર્બન એટમ અને આની અંદર 1sp2 કાર્બન એટમ. તો આ સારું વધારે. રિંગ સ્ટ્રેન વધારે છે પેલામાં. તો પછી આ આલ્ફાને નો ગાંઠે, બરાબર. અને આલ્ફા હારે કોઈ લેવા દેવા નથી. ચલો સ્ટ્રેન રિલીઝ કરી દઉં. સ્ટ્રેન ને રિલીઝ કરી દીધો. મોરબી. ચલો આ પણ એક બહુ સોલિડ એક્ઝામ્પલ છે. અહીંયા 6 આલ્ફા છે, 7 આલ્ફા છે. How many carbon atoms of the ring are lying in same plane? કેટલા કાર્બન એટમ એવા છે કે જે રિંગના એક જ પ્લેનમાં રહેતા હોય? તો આની અંદર આ 1 2 3 ને 4 ચાર કાર્બન એટમ રિંગના એક જ પ્લેનમાં રહેતા હોય. અને આની અંદર છે એ તમે જો તો રિંગના ખાલી 3 જ એટમ એક પ્લેનમાં હોય. બાય ડિફોલ્ટ આની અંદર 7 આલ્ફા હાઇડ્રોજન છે ને આમાં 6 આલ્ફા હાઇડ્રોજન છે. આમ જોવા જઈએ તો આ છે એમાં હાઇડ્રોજન વધારે છે પણ એ રિંગની બહારની સાઈડ ડબલ બોન્ડ છે. બહારની સાઈડ ડબલ બોન્ડ હોય એને શું કહેવાય? એક્ઝોસાયક્લિક. આને છે એ કેવું કહેવાય? એન્ડોસાયક્લિક. એટલે રિંગની અંદર છે. આની અંદર જે હાઇપર કોન્જુગેશન થશે ને એ બહુ સરસ હાઇપર કોન્જુગેશન થશે કારણ કે 4 એટમ એક જ પ્લેનમાં છે અને આની અંદર 3 જ એટમ એક જ પ્લેનમાં છે. તો આમાં ભલે આલ્ફા વધારે, સ્ટેબિલિટી આની વધારે થશે. આ બે જે મેં અહીંયા આગળ લખ્યા ને એ આ એમ્સ માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે અને આમાં કેટલાય ગુજરી ગયા હતા જે તે સમયે. એટલે આ બે ક્વેશ્ચન જે મેં અહીંયા આગળ લખ્યા છે એ એકદમ સોલિડ છે, અલગ હાલે છે બીજા બધા કરતા. રિંગની અંદરના બોન્ડ વધારે સ્ટેબલ હોય રિંગની બહાર કરતા, બરાબર છે. રિંગની બહાર હોય ને એની કરતા રિંગની અંદર જો બોન્ડ આવે ને તો એની સ્ટેબિલિટી વધારે. કેમ? તો કે પ્લેનારિટી વધારે, એક્સટેન્ટ ઓફ હાઇપર કોન્જુગેશન વધારે. આમાં આ બે હાઇડ્રોજન માનો કે 70% જેવું હાઇપર કોન્જુગેશન કરતા હશે, આમાં 100% હાઇપર કોન્જુગેશન કરશે. ઓકે, બીજી રીતે કહેવા જાવ તો આને છે એ મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન કહેવાય. આ વાળાને મોર સબસ્ટિટ્યુટેડ આલ્કેન, મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન. બાર તમને જો અહીંયા ઇથાઇલ મળે છે. આનું સબસ્ટિટ્યુશન વધારે છે, આમાં સબસ્ટિટ્યુશન ઓછું છે. ઓકે, ચલો આટલું નોટ ડાઉન કરીએ. આવતીકાલે સવારે આગળ કન્ટિન્યુ કરશું. બોલો સર આ તમે નિયમ કીધો કે સમતલનો જે
જેટલા કાર્બન એ બધી રીતમાં લાગુ પડે કે ખાલી માત્ર આના માટે જ? આ બધાની અંદર એપ્લાય થશે. આલ્ફાના ડિફરન્સ ઓછા હોય તો પછી ભાઈ જેની અંદર વધારે નંબર ઓફ એટમ, આ એક સ્પેશિયલ એક્ઝામ્પલ અલગથી યાદ રાખજો ને ભાઈ તમે, બરાબર છે? એક આલ્ફાનો ડિફરન્સ છે ને રિંગની અંદર વધારે આવે છે. એમાં મોર નંબર ઓલવેઝ છે ને એવું હોય કે રિંગની અંદરના બોન્ડ હોય ને એ સ્ટેબલ હોય, રિંગની અંદરના, બહાર હોય ને એની કરતા. આમાં એવું નથી થતું, આમાં એવું નથી થતું. બાકી બધાની અંદર આવું જ તે. આલ્ફા કદાચ ઓછા હોય ને તોય હાલી જાય, પણ રિંગની અંદર બોન્ડ હોવા જોઈએ. અથવા તો એવું વિચારો કે સબસ્ટિટ્યુશન વધારે હોવું જોઈએ, બરાબર? સબસ્ટિટ્યુશન મસ્ટ બી મોર, વધારે સબસ્ટિટ્યુટેડ આપણને મળવા જોઈએ. ઓકે, સર બોલો. કોક સિલેબસ મોકનો સિલેબસ છે એ મેં સેન્ડ કરાવી દીધો છે. આવતા શનિવાર સુધી જેટલું જીઓસી ચાલે ને એ બધું હશે ટેસ્ટમાં, ઓકે બરાબર? જીઓસી ખાલી રહેશે, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. એમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ આવશે, રેઝોનન્સ એ આવશે, હાઇપર કોન્જુગેશન એ આવશે, સ્ટેબિલિટી આવશે. ઓકે, સારું, ચલો કઈ વાંધો નહીં. આવતીકાલે આગળ કરીએ. હેલો સર. સર આ કેસમાં આપણે પ્લેનરના કાર્બન ચેક કરાવી છે. કઈ કન્ડિશનો છે આપણે પ્લેનરના કાર્બન ચેક કરવાના છે? કેના કાર્બન ચેક કરવાના? આપણે આ બીજું એક્ઝામ્પલ લીધું આપણે 6 આલ્ફા 7 આલ્ફા વાળું. હા, એમાં આપણે પ્લેનરના કાર્બન ચેક કર્યા છે. એવી કઈ કન્ડિશન આવે સ્ટ્રક્ચરમાં તો એ પ્લેનરના કાર્બન આપણે ચેક કરવા? બધા માટે એ પ્લેનર વાળી કન્ડિશન છે એ હારી. આની અંદર રીતે પ્લેનારિટીની કન્ડિશન હારી, પણ આ તો ઓલી સ્ટ્રેન રિંગ છે. સ્ટ્રેન રિંગ સિવાય બધામાં પ્લેનારિટી ચેક કરાય. ઓકે, સારું, ચાલો.